કે ભાઈ આવું ના થાય, 15-20 વર્ષનું તમારું ભાજપનું કેરિયર છે અને તમે હવે કોંગ્રેસમાં જાઓ, આ વસ્તુ વ્યાજબી નથી. પણ મારો અંદરથી આત્મા એવો ડંકતો હતો કે બનાસકાંઠાની અંદર જ્યારે એક સામા પક્ષે એક વડગામ સીટમાંથી નથી આપણા અહીં કોઈ ઉમેદવાર, નથી આપણું એનો કોઈ વોટ, અને એ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ અહીંયા બનાસકાંઠામાં ટિકિટ આપી અને આખા બનાસકાંઠાનું ઘોર ખોદી હોય, ત્યારે મને એવું થયું કે ગેનીબેન આપણા અહીંના લોકલ ધારાસભ્ય 30 વર્ષથી આપણા એમનો પરિવાર રાજકીય રીતે આપણી સાથે સંકળાયેલો હોય તો આપણે ગેનીબેનને કેમ પસંદ ના કરી શકીએ. એટલે મેં મોટું બંધ બનાવી અને મારે કાલે બેન સાથે ચર્ચા થઈ, બીજા પણ સંગઠન આગેવાનો સાથે ચર્ચા કરી અને આજે હું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને બેનને હું જાહેર સમર્થન આપું છું. ભારતીય જનતાનું નહીં, મૂળ વાત એવી છે કે એટાની અંદરથી આજે જે બેનનો કાર્યક્રમ